ઉનાળાનો સમય આવે અને પાણીની સમસ્યા એ ગુજરાતના પછાત વિસ્તારોમાં કે છેવાડાના વિસ્તારોમાં ન ઊભી થાય તેવું ક્યારેય નથી બન્યું। વાવ થરાદમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાને લઈ અને ગ્રામજનોએ મંત્રી સ્વરૂપજી ઠાકોર સમક્ષ પોતાની વેદના વર્ણવી રજૂઆત કરી। આ મામલે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે સરકાર દ્વારા 349 કરોડ રૂપિયાની પાણી યોજના મંજૂર કરાઈ છે। મંત્રીના જણાવ્યા મુજબ આ યોજનાથી સરહદી ગામોમાં પાણીની તંગીનો કાયમી ઉકેલ આવશે અને લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહેશે। તેમણે ઉમેરતા એવું પણ કહ્યું કે રાજ્ય સરકાર લોકોની જરૂરિયાતો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ પણ છે। આ વિસ્તારને પાણીના પીવાના પ્રશ્નોને હલ કરવા માટે 349 કરોડથી વધારે પણ ની એક યોજના આ વિસ્તારને આપી છે અને એના ટેન્ડર પણ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થશે। એ પાણી પીવાનો પ્રશ્ન છે એ આ યોજના થકી તમામ ગામોની અંદર એ પાણીનો પ્રશ્ન પીવાનો છે એ હલ થઈ જશે અને આ વિસ્તારની અંદર જ્યારે પણ કાંઈ પણ આફત હોય અને કાંઈ પણ જરૂરિયાત હોય તો અમારી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા માટે આ વિસ્તારની ચિંતા